જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 255. હે માનવ, શું આ પૃથ્વીલોક પર તમને શાંતિની લાગે છે? તો હે માનવ, આ પૃથ્વીલોકની રચના દેવોની છે. તો જે જીવને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો પ્રગટ પુરુષ પરમાત્માના સત્સંગ સાંભળો. આપણે આત્માના ઘર 3 લોકથી પાર ચોથો લોક છે અને પ્રગટ પ્રભુ બિરાજમાન છે તેનો સત્સંગ હે માનવ સાંભળો. આ મૃત્યુલોકમાં આવીને દેહ છોડીને જતા રહ્યા તે વાતો સાંભળીને શું આત્મકલ્યાણ થવાનું? હા, જરૂર. પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવાની જરૂર જીવને જ્ઞાન આપે ત્યારે જરૂર પડે છે. બાકી જે શરીર છોડીને ગયા તે ઊભા થતા નથી. કોઈ ભલે કદાચ કહે, પણ તમને જોવા મળ્યા? તો તેનો જવાબ હશે ના. તો આપણે માનવું નહીં. સાચી વાત તમોએ જોઈ હોય તે વાત માનો. તો સાંભળો, નરસિંહ મહેતા અને ભોજલરામે વાણીમાં કીધું છે કે 16 કળા શ્રી કૃષ્ણની મેં નજરે નિરખી. તો આ વાત સાચી છે. તો પરમાત્માના જ્ઞાનીઓ શરૂઆત ત્યાંથી કરે છે. તે દેવોના ઘર જીવને નેણે નિરખાવી પછી આત્માનું ઘર પરમાત્માને નજરે બતાવે છે. આ વાત સત્ય જ્ઞાનીની વાત છે અને આ માટે ગુરુ કરવા પડે છે. હે માનવ, જાગો, નહીતર આ બધી બાજુએ લૂંટેરા લૂંટવા જ બેઠા છે. હે આત્મજનો, આપણે આત્માનું ઘર પરમાત્મામાં સમાઈએ તો જન્મ મરણ મટે, બરાબર ને? તો કોઈ કહેવાતા તારણહાર સદગુરુ આપણને આપણું ઘર શરીરમાં ગોતવા મોકલે તો તમને કેમ લાગે છે મળી જશે? તો હે માનવ, ક્યારેય નહીં મળે. હે માનવ, આ શરીરના 10 દ્વાર થકી દૂર છે તેને પહેલા નજરે જુઓ. આ કાયા, માયા અને 14 લોકથી પાર, આ ત્રિલોકથી પાર તેને નજરે નિરખાવે તે સદગુરુ. અને તે પ્રભુ વ્યાપક તો ભરપૂર ભરેલ છે અને પરમાત્માના જ્ઞાનીઓ 4 રામની વાત પણ કરે છે. તો હે માનવ, બરાબર મનન કરો. આ 3 લોક દેવોના, તેમાંથી છૂટી અને ચોથો લોક જે વિદેહી પરમાત્માના લોકોનો આત્મા છે તો તેને સદગુરુ નેણે નિરખાવે પછી પિંડમાં પણ પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે તો તેને પણ પિંડમાં પરખવો પડશે. અને તેમાં પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પૂરા સદગુરુ જોઈશે. જે નામ સુરતામાં રચ્યો પચ્યો રહેતો હોય તેવો જ્ઞાની મળે તો જન્મ મરણમાંથી છૂટક્યો થાય. કેમ લાગે છે, સાચું કે ખોટું? ભલા માણસ, આ બધું પરમાત્માના જ્ઞાનીઓની ભજનવાણીમાં આવતું જ હોય છે. હે માનવ, પહેલા મંત્રો ઓમ અને સોહમના. જો તમારે જન્મ મરણમાંથી છૂટવું હોય તો આવા મંત્રોથી જન્મ મરણમાંથી નહીં છૂટાય. બીજું, ઘણા 4 નામને, 5 નામને, 10 નામને, 18 નામવાળાની વાતો અમને કરતા હોય એટલે કહીએ છીએ. તો જેને જન્મ મરણમાંથી છૂટવું હોય તો આવા પરમાત્માના જ્ઞાનીઓના મત નથી. અને તમે પણ પરમાત્માના જ્ઞાનીની ભજનવાણીમાં નજર કરો. હે માનવ, અમો તમને મનાવવા નથી કહેતા, પણ મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે મને તો પ્રભુના નામની એવી અંતરમાં લાય લાગી છે કે પ્રભુના નામ સિવાય બીજા કોઈ નામ નથી ભાવતા. કેમ કે સાચા જૂઠાને જાણી લીધા પછી ખોટી વિધિને શું કરવી? સાચી વિધિ પરમાત્માના ઘરની, જે શબ્દ સુરતાનું ભજન કરીને એક પ્રભુમાં જ જ્ઞાનના શોર મચાવો. જો ભીતર સુરતાના પ્રકાશ ભર્યા હોય તો પછી દીપકની જ્યોતિને જલાવવાની શું જરૂર છે?
એટલે દેવોને ધૂપ દીવા કરવાની શું જરૂર છે? ભીતર એવડી મોટી પરમાત્માની જ્યોત જલતી હોય તો આવડી નાની અમથી દીવડીથી શું થવાનું છે? એ તો ખોટી અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ છે. સર્વ સમર્થ એક જ કુળમાં છે, તો બીજાની ગરજ કરવાની શું જરૂર છે? એટલે સર્વ એક ઈશ્વરમાં જ સમાયેલું છે, તો દેવ દેવીઓને પૂજીને શું ગરજ કરવાની હોય? જો અવિનાશી પારસમણી ઘટની અંદર હોય તો જગતના વિનાશી ધન કમાવાની શું આશા છે? પરમદેવ આતમ ઘટની અંદર હોય તો પછી પથ્થરને સ્થાપીને પૂજવાની શું જરૂર છે? જો જળમાં જહાજ મળ્યા હોય તો હાથથી તરવાની શું જરૂર છે? એટલે જો આપણને આ ભવસાગરમાં તારણહાર સદગુરુ મળ્યા હોય તો જાતે તરવા શા માટે મથો છો? શું જાતે ભવસાગરનો કિનારો આવી જશે? અરે ના વાલા, કદી નહીં. સદગુરુ વિના કિનારો આવે નહીં. આપણે સાંભળતા જ હોઈએ છીએ કે કબીર સાહેબ તો ચારેય યુગના 4 અવતાર, જે અંશ અવતાર છે, છતાં તેને જગતને સમજાવવા માટે કે ગુરુ વિના કોઈ પણ પ્રકારે પાર ઉતરી શકાય નહીં, એટલે કબીર સાહેબે રામાનંદને ગુરુ કર્યા હતા. હે માનવ, ચેતન સ્વયંના દર્શન કરી લીધા હોય તો પછી દેવ દેવીને પૂજીને શું કરશો? તો ચેતન સંઘ એટલે એક ચેતનમાં જે સર્વ સમાયેલું છે, દેવ દેવીઓ સહિત, તો પછી બીજી માથાકૂટ કરવાની શું જરૂર છે? જેના ઘરમાં કામધેનુ દૂજતી હોય તો પછી ખરિયાની લાતો ખાઈને શું? આત્મજ્ઞાનના નિશ્ચય થયા પછી જળ, સ્થળ અને તીર્થ નાહવાની શું જરૂર છે? એટલે સુરતાથી ભજન કરતા અમૃતધારા વરસતી હોય તો ભીતરની નાળીઓ કે દિલ સાફ થતા હોય તો પછી ખાડા ખાબોચિયામાં નાવા પગપાળા કરીને કે લથડિયા ખાતા જવાની શું જરૂર છે? હે નર, તને કોઈ કોડીને બદલે હીરા આપે તો તું તેની પારખ વિના પછતાઈશ. એટલે હીરાને કોડી જાણીને ફેંકી દઈશ તો જરૂર પછતાઈશ. એટલે જો તને સત્યજ્ઞાની સદગુરુ મળે અને તું પાખંડીના પગે પડવા જાયશ તો જરૂર પછતાઈશ. મૂર્ખ માનવ શ્રવણે જ્ઞાન સમજે નહીં તો વારંવાર સમજાવીએ પણ શું વળે? સદગુરુની મર્યાદા ત્યાગીને ફરે તો તેને જ્ઞાન સંભળાવીએ પણ શું થાય? કેમ કે ગુરુચરણ વિના ગમે તેટલું જ્ઞાન હોય તે ફોગટ કહેવાય. એક નિર્ગુણમાં મન કે લાજ હોય નહીં ને પોતાના મન મુખે વાણી ફાંકે તેમાં જીવનું કલ્યાણ ન હોય. જીવનું તો ન હોય પણ વાણી ફાંકવા વાળાનું પણ કલ્યાણ તો ન જ હોય, પણ નર્ક હોય. જો સારા નરસાની ખબર હોય તો કાલર ખેતર પણ વાવે, એટલે ઉજ્જડ ખેતર પણ સરખું કરાવીને વાવે. એટલે આપણામાં વિવેક વિચાર હોય તો આ જળ મનને પણ ચેતન કરી જાણે, એટલે અજ્ઞાનીને પણ જ્ઞાની કરી શકે. જો હૃદયમાં જ પ્રભુ સાથે પ્રીત લાગી ગઈ હોય તો પછી ઘર ઘર ગુણ ગાઈને શું કરવું? હૃદયથી જ શબ્દ સુરતાનું ભજન કરીને પ્રભુને જીતો. અમારે તો અમારા સદગુરુની કૃપા બહુ સારી છે, તો બીજા દેવને પૂજવાની શું જરૂર છે? કારણ કે અમારા સદગુરુએ પરમાત્માના દેશ બતાવી દીધા, તો પછી બીજાને પૂછવાની શું જરૂર છે? એટલે સત્ય જ્ઞાની સદગુરુ પર વિશ્વાસ કરો, બાકી પાખંડીઓ પર કદી નહીં. પાખંડીને ગુરુ કરવા કરતા નુગરા રહેવાનું પસંદ કરજો. તો આ દાસે સત્ય જ્ઞાની સદગુરુને ગુરુ કરી લીધા પછી બીજા ગુરુ કરવાની શું જરૂર છે? કારણ કે અમારા ગુરુ પાસેથી જ સર્વસ્વ મળી ગયું. જય સદગુરુદેવ.
હરી નામની અંતર લાય લાગી, બીજા નામન ભાવે શું નામન ભાવે. સાચા જૂઠને જાણી લીધા પછી, વિધિમાં સોર મચાવે શું વિધિમાં સોર મચાવે. સુરતના પ્રકાશ ભર્યા જ્યારે, દીપક જ્યોત જલાવીશું દીપક જ્યોત જલાવીશું. સર્વગુણ સમરોત કુળમાં છે તો, બીજાની ગરજ કરીએ શું હરી નામની અંતર લાય લાગી. પારસ મણી ધરી ઘડ અંદર, જગતના ધન કમાઈશું જગતના ધન કમાઈશું. પરમદેવ આતમ ઘટી અંદર, પથ્થર દેવ સ્થપાવીશું પથ્થર દેવ તપાવીશું. હરી નામની અંતર લાય લાગી, બીજા નામન ભાવે શું બીજા નામન ભાવે. જળમાં જહાજ મળ્યા સુખ માટે, હાથથી નીર તરીએ શું હાથથી નીર તરીએ શું. ચેતન સંગના દર્શન કર્યા તો, દેવ દેવીને પૂજીએ શું હરી નામની અંતર લાય લાગી. કામ ઘેનું જેના ઘરમાં દુજે, કામધેનું જેના ઘરમાં દુજે, ખરિયાની લાતો ખાય શું ખરિયાની લાતો ખાય શું. આત્મજ્ઞાનના નિશ્ચય થયા પછી, જળ સ્થળ તીર્થ નાય શું હરી નામની અંતર લાય લાગી. હરી નામની અંતર લાય લાગી અંતર લાય લાગી. નરતને ઈરાય આપે કોડી બદલે, પારખ વિના પોસતાય શું. શ્રવણ જ્ઞાન સમજે નહીં મૂરખ, વારંવાર સમજાવે શું હરી નામની અંતર લાય લાગી. મર્યાદા જે ત્યાગીને ફરે, એમને જ્ઞાન સંભળાવે શું એમને જ્ઞાન સંભળાવે શું. નિર્ગુણ ના મન લાજ હોય નહીં, પોતાના મુખ બતાવે શું હરી નામની અંતર લાય લાગી. સારા નરસાની પરખ હોય તો, કાલર ખેતર વાવે શું કાલર ખેતર વાવે શું. હૃદય પ્રેમની લગન લાગી ભારી, પછી ઘર ઘર ગુણ ગાય શું હરી નામની અંતર લાય લાગી. પ્રવીણ રામની કૃપા ભારી, પછી બીજા દેવને મનાવે શું બીજા દેવને મનાવે શું. દાસલાલ પ્રવીણ રામના ચરણોમાં રહે, પછી બીજા ગુરુ કરવા શું પછી બીજા ગુરુ કરવા શું. હરી નામની અંતર લાય લાગી, બીજા નામન ભાવે બીજા નામન ભાવે. રામ ભરોસે. તો જો
કોઈ હંસ સદગુરુ શરણે આવે છે તો મુક્ત ઘરના પટ્ટા લખાવે છે. ગુરુ પાસે બંને હાથ જોડીને ચરણ શરણમાં શીશ નમાવ્યા અને કહે છે કે હે સદગુરુ પ્રભુ, અમે તમારા શરણે આવ્યા. હું તમારા ચરણનો ચેલો રહું. મારા સર્વ કર્મ કાપો. દયા કરો મારા રામ. હે સદગુરુ પ્રભુ, મેં આપને ગુરુ કર્યા તો મને હવે સતના શબ્દ સંભળાવો. તો સદગુરુએ સત શબ્દ સંભળાવ્યા અને મુક્ત પટ્ટાની પરખ આપી. તો શિષ્ય કહે છે કે મને આપના ચરણની છાયામાં રાખો. તમારા ચરણની છાયામાં અમે રહીશું તો અમારું જમ પણ શું બગાડી શકવાનો? કેમ કે અમને એવા ગુરુગમ દોર સંભળાવ્યા તો ગુરુગમથી અમે મુક્તિના સતના ખડગ અમે લીધા. તો અમારા સદગુરુના એવા પરમ પ્રકાશ કર્યા જેથી જમના માર પણ હટાવી દીધા. તો અમારા સદગુરુ પ્રભુના શબ્દ સાંભળીને હંસાને પાર ઉતારી દીધા. જય સદગુરુદેવ. ગુરુ ચરણે હંસ આવ્યો, કોઈ પોટા મુક્ત લખાવ્યા. બંને કર જોડી ગુરુ પાસે, ચરણ શરણ માં આવ્યા. હું તમારા ચરણનો ચેલો, કરમ કાપો કરો દયા. ગુરુ ચરણે હંસ આવ્યો, કરો કૃપા ગુરુ કરિયા આપને, સતના શબ્દ સંભળાવ્યા. મુક્ત પટાની પરખ આપી, રાખો ચરણની છાયા. ગુરુ ચરણે હંસ આવ્યો, કોઈ પોટા મુક્ત લખાવ્યા. જમય મારું શું કર્યો હવે, ગુરુ ગમ દોર સંભાળ્યા. પટા મુક્ત ના અમારી પાસે, સત ખડગ અમે લીધા. ગુરુ ચરણે હંસ આવ્યો, કોઈ પટા મુક્ત લખાવ્યા. પરમ પ્રકાશ સદગુરુના જમના માર હટાવ્યા. પ્રવીણ રામ ગુરુના વચનો સાંભળી, હંસાને પાર ઉતાર્યા. ગુરુ ચરણે હંસ આવ્યો, કોઈ પોટા મુક્ત લખાવ્યા. રામ ભરોસે. તો આ સમયમાં એટલે આ કળી કાળમાં એવા શિષ્ય બહુ કૃતજ્ઞ હોય છે જે પોતે પૂજાવા વાળા હોય છે. એ નિત્ય પૂજાવા વાળા અને પાછા ખોટા પાખંડ ફેલાવા વાળા જ હોય છે. કેમ કે આપણે સાંભળતા જ હોય યુટ્યુબમાં, કોણ સાચો ગુરુ લાગે છે? બસ બધા પૂજાવા વાળા જ હોય છે. એટલે જ તો સંતો કહે છે કે કરોડોમાં કોઈક સત્ય જ્ઞાની સદગુરુ મળે. તો આ કરોડો ગુરુ કોણ હશે? પાખંડીઓ કે બીજું કોઈ? આ તો ગુરુ પાસેથી જ્ઞાન લીધું અને પૂરી વિધિ જાણ્યા વિના શિષ્ય ગુરુ બનીને પૂજાવા માંડે. તો એવા કૃતજ્ઞ શિષ્યએ તો ધર્મની પાજ તોડી, એટલે સાચા ધર્મને પણ ઠેસ પહોંચાડે. એવા શિષ્યો બહુ જ દંભી, દગાબાજ, કપટથી જ્ઞાન શીખવા વાળા હોય છે. પોતે તો ગુરુના ભક્તિભાવ નથી ચાહતા અને પાછા પોતાના સેવક શિષ્ય રીઝવતા. એટલે આમ કરવું પડે ને તેમ કરવું પડે એમ ભરમાવે
અને ઉપરથી ત્યાગ બતાવવા વાળા, રાત દિવસ કેવળ વેદાંત સાંભળતા અને પોતાના સેવક વધારે, પોતાના ગુરુની ખબર પણ ન કરે, ગુરુ સંગતમાં દોષ લગાવતા અને પોતાની ગાદી જમાવવા વાળા હોય છે. અને પાછા સંસારી વિષયાસક્ત નર નારી એ કદી પણ જ્ઞાનના અધિકારી નથી હોતા. એમને સાંભળ્યા હોય વેદાંત બગાડી અને પોતાના શિષ્યને ભ્રષ્ટ કરાવનારા હોય છે. આ કળીકાળમાં બુદ્ધિ જ્ઞાની નર નારી એટલે પોતાની બુદ્ધિથી જ્ઞાની કહેતા ફરે અને પાછા અહમ બ્રહ્માસ્મિ કરતા પુકારે. અરે એલા ભાઈ, જો તું એમ કહેતો ફરે છે કે હું જ બ્રહ્મ, તો તું તારા ગુરુગમથી ચાલે છે કે આપ બુદ્ધિથી? તારા બનાવેલા શિષ્યને ભ્રષ્ટ કરાવતા હોય અને આપણા ગુરુના શરણે ન જતા હોય અને આપ ગુરુ બનીને બીજા જીવને પગે લગાડતા હોય, તો તું કેમ કહી શકે અહમ બ્રહ્માસ્મિ? અમારા સદગુરુ કે એમાં જરા પણ નિષ્ઠા નહીં, સાચું સાંભળીને ખોટું સંભળાવવા વાળા હોય છે. એવા શિષ્ય બહુ કડી કાળમાં રે, કૃતજ્ઞ પોતે પૂજાવવા વાળા, નિત્ય પોતે પૂજાવવા વાળા રે, પાખંડને ફેલાવવા વાળા, ગુરુથી કરો નીકળ્યા સર્વ કામ રે, ધર્મની તોડી જે મને પાજરે, દંભી કુટિલ દગાબાજ રે, કપટથી જ્ઞાન શીખવવા વાળા રે, એવા શિષ્ય બહુ કડી કાળમાં રે, ગુરુની ભક્તિ ભાવનાથી ચાહતા રે, પોતાના સેવક શિષ્ય જાતા રે, એમની પાછળ ચક્કર લગાવતા રે, ઉપરથી ત્યાગ બતાવવા વાળા રે, એવા શિષ્ય બહુ કડી કાળમાં રે, રાત દિવસ કેવળ વેદાંત સાંભળતા રે, પોતાના સેવક શિષ્ય વધારતા રે, ગુરુ સંગતમાં દોષ લગાવતા રે, ગુરુ રે સંગતમાં દોષ લગાવતા રે, પોતાની ગાદે જમાવવા વાળા રે, એવા શિષ્ય બહુ કડી કાળમાં રે, સંસારી વિષયાસક્ત નર નારી રે, એ નહીં હોતા જ્ઞાનના અધિકારી રે, એમને સાંભળ્યા વેદાંત બગાડી રે, ઉપરથી ભ્રષ્ટ કરાવવા વાળા રે, એવા શિષ્ય બહુ કડી કાળમાં રે, કડી કાળમાં બુદ્ધિ જ્ઞાની નર નાર રે, મુખથી અહમ બ્રહ્મ કરતા પુકારો રે, પ્રવીણ રામ કહે નિષ્ઠા નહીં જરાઈ રે, સાચું સાંભળી ખોટું સમજવા વાળા રે, એવા શિષ્ય બહુ કડી કાળમાં રે, એવા શિષ્ય બહુ કડી કાળમાં રે. રામ ભરોસે. તો જેમણે સદગુરુ કૃપાથી પ્રીતમ પ્યારાને જોઈ લીધા છે, તે હવેની વાણીમાં કે હે સખી, ચાલ અમારે દેશ,
ત્યાં પ્રીતમ પ્યારા વાસ કરે છે. તો તે સુરતાને કહે છે, વિના ઘન વાગે અનહદ વાજા, ઘટ શંખનાદ મૃદંગ નગારા વાગે, વીજળી ચમકે અમૃત વરસે, ફરી ફરી રવિ ચંદ્ર અને તારા ઝળકે છે. વિના જલ સ્થળ ગગન મહેલમાં જાણે સુંદર સેજ પાથરી હોય રમનારે. અમારા સદગુરુ કે છે કે એ છબી નિર્ગુણની નિરખો, તેજ પુંજમય પરમ ઉર્જા છે. તો આ આખી વાણી સુરતા ભજન પર છે. અને શબ્દ સુરતાના ભજનની વાત અમે વારંવાર કરતા હોઈએ છીએ, કેમ કે આ દેહનો આખો આધાર સુરતા પર જ રહેલો છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ ચાલ સખી ચાલ મારે દેશો, વાસ કરે જ્યાં પ્રીતમ પ્યારા, વિના ધન વાગે અનહદ વાજા, કંઠ શંખનાદ મૃદંગ નગારા, ચાલ સખી ચાલ મારે દેશ, વીજળી ચમકે અમૃત ટપકે, ફરી ફરી ઝલકતા રવિ સિતારા, ચાલ સખી ચાલ મારે દેશ, વિના જલ થલમાં ગગન મેલમાં, સુંદર સેજ પાથરી રમનારે, ચાલ સખી ચાલ મારે દેશ, પ્રવીણ રામને નિરખ છવિ નિર્ગુણ, તેજ પુંજમય પરમયુર જારે, ચાલ સખી ચાલ મારે દેશ. રામ ભરોસે.